આપણે આજે બીજા ભાગમાં દાખલા ગણવા જઈ રહ્યા છીએ. તો બીજા ભાગમાં દાખલા છે એ હું તમને શીખવાડી રહ્યો છું. તો આજે તમને દાખલાઓ જે શીખવાડું છું એની તમને PDF છે એવું મોકલાવશું. એટલે શું થાય કે તમને દાખલા છે ને એ ખબર પડે કે આ રીતે ગણેલા છે. તો હવે આજે બીજા ભાગમાં દાખલા ગણવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે શું જોવું છે? જો તમે ધ્યાન આપજો. આ પહેલો દાખલો છે. Cu+2 માંથી Cu થાય, Ag+ માંથી Ag થાય એવા વિદ્યુત ધ્રુવનો અર્ધકોષનો પોટેન્શિયલ અનુક્રમે 0.34 અને 0.80 છે. આ આપણા માટે રિડક્શન પોટેન્શિયલ. ખબર કેમ પડે? જ્યારે આપણા માટે આયનમાંથી પરમાણુ થાય, આયનમાંથી પરમાણુ થાય ત્યારે એ આપણા માટે શું થશે? રિડક્શન પોટેન્શિયલ થશે. ઊંધું હોય, પરમાણુમાંથી આયન હોય તો એ આપણી માટે ઓક્સિડેશન પોટેન્શિયલ થશે. 25 સેલ્સિયસ તાપમાને કોષ પોટેન્શિયલને શૂન્ય થવા માટે Ag+ આયનની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? તો આપણે Cu+2 માંથી Cuનું મૂલ્ય આપ્યું છે 0.34 વોલ્ટ. એવી રીતે Ag+ માંથી Agની કિંમત આપી છે આપણને 0.80. કોષ પોટેન્શિયલ શૂન્ય કરવો છે એટલે એ સેલનું મૂલ્ય શૂન્ય કરવું છે. આપણા માટે આની સાંદ્રતા છે કોપરની 0.01 મોલર. આની સાંદ્રતા છે x મોલર. બરાબર? આપણે સાંદ્રતા જોવે છે એટલે x જ ગોતવાનો છે, પણ ત્યારે કોષ પોટેન્શિયલની કિંમત છે આપણે કેટલી લઈ લેવાની છે? 0. તો હવે આપણે દાખલો છે ત્યાંથી આપણે આગળ જોતા જઈએ. કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં કરશું. બાકી મેં તમને કીધું એન્ટીલોગ ને લોગ જોશું આપણે. હવે આપણી પાસે સૂત્ર છે એ પ્રમાણે આ બધાને સૂત્ર યાદ હોવું જોઈએ. E સેલ બરાબર E0 સેલ 0.059/n લોગ એનોડના છેદમાં કેથોડ. હવે તમને એ ખબર હોવી જોઈએ કે હક્કો મળશે સોના માટે એટલે કોપર પહેલાં આવે, સિલ્વર પછી આવે આપણા માટે. એટલે આપણે E0 સેલ જોવે છે. E0 સેલ મારે જો જોતો હોય તો E0 રિડક્શન કેથોડ માઇનસ એનોડ હશે. કેથોડ 0.80 છે, એનોડ માઇનસ જ રહેશે. આ 0.34, 10 માંથી 4 જશે એટલે 6 અને 7 માંથી 3 જશે એટલે 4. 0.46 વોલ્ટ આવશે E0 સેલ. તો આપણા માટે અહીંયા આવશે 0.46 વોલ્ટ. E સેલની કિંમત કેટલી હોય? 0. કારણ કે લખ્યું છે આપણે 0 મૂલ્ય, E સેલનું મૂલ્ય 0 હોય ત્યારે આની સાંદ્રતા કેટલી. હવે 0.059 કોપરની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે, આની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે. મેક્સિમમ ફેરફાર કેટલો? 2 એટલે 2 આવશે. લોગ એનોડ ઉપર છે Cu+2 છોકરાઓ અને કેથોડ ઉપર છે Ag+, તો અહીંયા આનો વર્ગ આવશે કારણ કે આ બે હરખા કરવા પડે. 2 એકા 2 થાય તો અહીંયા 1 × 2 એટલે 2 જ થવું જોઈએ. એટલે આપણા માટે અહીંયા આવશે 0.0295 લોગ Cu+2 એટલે 10⁻² છે. અને અહીંયા આપણા માટે x² થતો હશે. હવે તમે જોશો હું શું કરું છું, આ 0.46 ને હું એક બાજુ રાખી રહ્યો છું. આમ આ બધાને આ બાજુ લઈ જાઉં છું. 0.0295 લોગ 10⁻² છેદમાં લોગ x². આને હું આના છેદમાં લઈ જાઉં. 0.46 ના છેદમાં 0.0295. અહીંયા આપણા માટે લોગ 10⁻² અને હું અહીંયા લખું છું x². હવે 0.46 ભાગ્યા 0.0295 કરીએ. 0.46 ભાગ્યા 0.0295 કરીએ એટલે આપણને મળે 15.5932 મળે છે. બરાબર? દાખલો ઝડપથી થાય એટલે 15.5932 મળે. આ જે 15.5932 મળે છોકરાઓ, હવે હું લોગને કાઢી નાખું ને સીધું આનું એન્ટીલોગ જોઈ રહ્યો છું. એટલે હું લોગ દૂર કરું છું અને એન્ટીલોગ જોઈ રહ્યો છું.
તો આપણે અહીંયા લખવું પડશે એન્ટી લોગ ઓફ 15.5932 0.59 નું 3 માં અને 2 માં જોઈએ તો આપણા માટે એન્ટીલોગ કેટલો મળે? 59 નું 3 માં અને 2 માં જોઈએ એટલે 35,067 જેવું આવે. જે આવે એમાં એક આંકડા પછી પોઈન્ટ, જે આ પોઈન્ટ એન્ટીલોગ જોવાનું હોય એટલે 0.59 નું 3 માં જોવાનું અને 2 માં મીન ડિફરન્સ જોવાનો થાય. એ જોશો એટલે 35.06 35 આસપાસ જવાબ આવશે. એ જે જવાબ આવે એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો અને અહીંયા 10⁻15 આવશે. આ 10⁻2 છે છોકરાઓ, અને આ છે એ આપણા માટે એક્સનો વર્ગ છે. હવે હું શું કરી રહ્યો છું? એક્સના વર્ગને અહીંયા લખી નાખું છું. આ 10⁻2 છે, બરાબર. 3.506 અને ગુણ્યા 10⁻15 હું આ 15 ને ઉપર લઈ જાઉં છું એટલે 10⁻17 થશે. અને 1 ભાગ્યા આપણે 3.506 કરીએ એટલે આપણે 1 ભાગ્યા 3.506 કરશું એટલે આપણને મળશે 0.2852. તો આપણને મળશે 0.2852. આ જે જવાબ મળે છે એમાં આપણે એક આંકડા પછી પોઈન્ટ લખશું એટલે 2.852 ગુણ્યા 10⁻18 આ એક્સનો વર્ગ થયો. 2.852 નું આપણે વર્ગમૂળ કાઢી લઈએ. આ આપણા માટે વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળ થશે એટલે 10⁻9 થશે. અને 2.852 નું વર્ગમૂળ કાઢશો એટલે તમારા માટે જે જવાબ આવશે એ 0.534 આવશે. એટલે 0.534 તમારા માટે જવાબ થયો. આ પોઈન્ટને તમે અહીંયા લઈ આવશો એટલે આપણા માટે આવશે 5.34 ગુણ્યા 10⁻10 આ સાંદ્રતા આવશે. તો આપણે આ આખો દાખલો ગણ્યો છોકરાઓ. આપણે આનું વર્ગમૂળ કાઢીએ એટલે 2.852 છે એનું આપણે વર્ગમૂળ કાઢશું એટલે આપણને જવાબ છે એટલો મળવો જ જોઈએ 2.85. આપણી કાંઈ ભૂલ થતી હોય 2.85 સોરી 1.67 જ આવે છે. એટલે આપણા માટે જે જવાબ આવે છે કેટલો આવે છે? આપણે કંઈક દબાવવામાં ભૂલ થઈ ગઈ, 1.6887 જ આવે છે જવાબ. તો 1.6887 ગુણ્યા 10⁻9 છે એ જવાબ આવશે. તો 1.6887 ગુણ્યા 10⁻9 જવાબ આવશે. 2.852 છે એનું વર્ગમૂળ લેશો એટલે જવાબ આવશે. તો આ દાખલો તમને આ રીતે આવડવો જોઈએ છોકરાઓ, બરાબર. આખો દાખલો ગણેલો છે, તમે ફોટો પાડી શકો છો, ફોટો પાડી લેવાય એટલે આપણને રીત ખબર પડે કઈ રીતે દાખલો ગણેલો છે, કઈ રીતે દાખલો ગણવો એમ, બરાબર. તો હવે ત્યાંથી આપણે આગળ નવા દાખલા પર જવું છે. તો નવો દાખલો છે આપણે કરીએ. જો ધ્યાન આપજો. ચાલો નવો દાખલો છે એના પર જઈએ. સાંદ્રતા કોષ. જ્યારે છોકરાઓ સાંદ્રતા કોષ હોય ત્યારે મેં તમને કીધું હતું કે બંને ધ્રુવ એક જ ધાતુના હોય અને હંમેશા એનોડ કરતાં કેથોડની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. આ દાખલો આમનામ થઈ જાય એમ છે, પણ છતાંય આપણે હવે શું કરશું કે દાખલામાં રકમ નહીં રાખીએ, કારણ કે તમને આખો દાખલો સરસ દેખાય એ રીતે આપણે જોઈશું. આ Ag પ્લસ એમાંથી Ag 0.1 મોલર છે. સાંદ્રતા કોષ હોય ત્યારે ઈ સેલનું મૂલ્ય આપણે જોવું છે એટલે આપણે શું કરીએ? જો ધ્યાન આપજો. ઈ સેલ E0 સેલ 0.059/n log બંનેમાં Ag પ્લસના છેદમાં Ag પ્લસ જ આવવાનું છે. સાંદ્રતા કોષ હોય ત્યારે આ 0.80 છે, આ 0.80 છે, 0.80 માંથી 0.80 બાદ થશે એટલે 0 આવશે. 0.059 છેદમાં 1 આવશે કારણ કે બંનેમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 છે. લોગ અહીંયા Ag પ્લસ
0.01 આવે એટલે હવે તમારે યાદ જ રાખવાનું કે 1/100 આવશે, 1/10 આવશે, એટલે એ આપણા માટે 10⁻2 થશે, અને આ છે એ 10⁻1 થશે. 0.059 છે. આ ઉપર આવશે log 10⁻1 થશે. હવે આ 0.059 થશે, આ -1 આગળ આવશે અને log 10 છે આની કિંમત 1 આવશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે 0.059 આવશે ઈ સેલની કિંમત. બરાબર, આટલું છે. દાખલો ક્લિયર છોકરાઓ તમારા માટે? હવે ત્યાંથી આપણે આગળ આની પછીના દાખલામાં જવું છે. 0.059 આપણા માટે જવાબ આવ્યો, જોઈએ. .059 ડી જવાબ. હવે આ એના પછીનો દાખલો છે, આપણે એ દાખલો જોઈએ. જો આ એનો ભાઈ જ છે, Cu+2 માંથી Cu અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે અને 298 કેલ્વિન તાપમાને નીચે પેલા કોષનો પોટેન્શિયલ ગોતો. જો આમાં એવો જ દાખલો છે છોકરા, આમાં તમને મોઢે જવાબ આવડી જાય એવો છે. જો Cu માંથી Cu+2, Cu+2 માંથી Cu, આ 0.1 મોલર છે, આ 1 મોલર છે. બરાબર, તો આપણા માટે જવાબ કેટલો આવશે? મોઢે થઈ જાય એવો છે, છતાં જો હું તમને અહીંયા ગણીને બતાવું છું. Cu માંથી Cu+2, આ આપણા માટે છે 0.1 મોલર. આ આપણા માટે છે Cu+2 માંથી Cu, એટલે આપણા માટે છે અહીંયા 1 મોલર. બરાબર, આપણે કોષનો પોટેન્શિયલ જોવો છે એટલે આપણે અહીંયા જોઈએ. ઈ સેલ, E0 સેલ 0.059/n, આ Cu+2, આ Cu+2 એનોડ અપોન કેથોડ. E0 સેલ એટલે 0 આવશે. 0.059/, Cu માંથી Cu+2 થાય, Cu+2 માંથી Cu થાય, એટલે છેદમાં કેટલા આવશે? 2 આવશે. આ 0.1 એટલે 10⁻1 થશે ને આ 1 આવશે. આ 0.0295 થશે, કારણ કે આપણે 2 વડે ભાગશું એટલે 0.0295 થશે. આ -1 આગળ આવશે, log 10 છે તેની માટે કિંમત 1 થશે, ઓછે ઓછે વધતા થશે એટલે 0.0295 થશે. એટલે ઈ સેલની કિંમત જે છે એ આપણા માટે 0.0295 આવશે. બરાબર છે. હવે આના પછીનો દાખલો છે આપણે જોઈએ. એટલે જવાબ છે આપણા માટે 0.0295 એ આવશે. હવે આ દાખલો છે એ આપણે જોવો છે. હવે આ તો તમને હવે આવડવો જ જોઈએ ને. જો અર્ધકોષનો પોટેન્શિયલ એલ્યુમિનિયમમાંથી Al+3 આપેલું છે, એટલે જો આ પરમાણુમાંથી આયન છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો છે. જો લખ્યું છે ઓક્સિડેશન પોટેન્શિયલ, હવે આપણે એને રિડક્શનમાં લઈને કરવાનું થાય. બરાબર, તો આવડે જ થાય ને. બંને E0 સેલની કિંમત છે, E0 સેલની કિંમત તો આપણા માટે 0 જ આવશે, કારણ કે બંને એક જ ધાતુના છે. એટલે હું માનું છું કે તમને હવે આ આવડવો જોઈશે, એટલે તમારે આ કરવો જોઈએ હાથે. છતાં હવે જોઈ લઈએ, હવે તમને કીધું છે તો કરાવી દઈએ. એલ્યુમિનિયમમાંથી Al+3 0.04, Al+3 માંથી Al 0.06 મોલર. બરાબર, કોષ પોટેન્શિયલ જોવે છે. ઈ સેલ બરાબર E0 સેલ 0.059/n log આ એનોડ એટલે 0.04, આ 0.06, આ 0 થશે, 0.059/3 થશે, log આ 0, આ 4/100 આવશે, આ 6/100 આવશે, ઉડી જશે, 2 દુ 4 થશે, 2 તેરી 6 થશે, 2/3 આવશે. ભાગાકાર કરશો 3 1 3 થશે, 2 વચ્ચે 29, 3 9 27 થશે, 2 વચ્ચે 3 6 18 થશે.
log 2 માઇનસ log 3 તમે કરશો, આની કિંમત 0.3010 છે, આની કિંમત 0.4771 છે. એટલે આપણે જોશું અહીંયા તો 0.4771 છે, એમાંથી 0.3010 બાદ થશે એટલે આપણા પાસે 0.1761 રહેશે, જે માઇનસમાં હશે. 0.0196 માઇનસ 0.1761. આ માઇનસ માઇનસ છે એ પ્લસ થશે અને આપણે 0.0196 ગુણ્યા 0.1761 કરશું એટલે 0.00345 આવશે. એટલે આપણો જે જવાબ આવશે એ 0.00345. આ આપણા માટે ઈ સેલની વેલ્યુ થશે. આપણે જોઈએ 0.00345 એટલે 0.0035. ઓકે, હવે ત્યાંથી આપણે આગળ જઈએ. પ્રક્રિયાના સંતુલન અચળાંકની ગણતરી કરવાની છે આપણે. દાખલો સાવ સહેલો જ છે, બરાબર, ચોપડીની અંદર આપેલો હોય એના જેવો જ છે. તમને સમજાવું છું, ધ્યાન આપજો. Cu પ્લસ 2Ag પ્લસ Cu પ્લસ 2 પ્લસ 2Ag. E0 સેલની કિંમત આપી છે આપણને 0.46 વોલ્ટ. સંતુલન અચળાંકની ગણતરી કરવાની હોય ત્યારે આપણા માટે ઈ સેલને 0 લેવાનો હોય. હવે આપણે જોઈએ છીએ, જો ઈ સેલ E0 સેલ 0.059 છેદમાં n log k આવશે. સંતુલન અચળાંક ગોતો છે એટલે log k આવશે. આ 0 જ થશે આપણા માટે, કારણ કે સંતુલન અચળાંક હોય ત્યારે ઈ સેલની કિંમત 0 છે. આ આપણા માટે આવશે 0.46. 0.059 છેદમાં Cu માંથી Cu પ્લસ 2 થાય, Ag પ્લસમાંથી Ag થાય એટલે છેદમાં 2 આવશે. અને અહીંયા આપણા માટે આવશે log k. 0.46, 0.0295 અને અહીંયા આવશે log k. હવે આપણે શું કરશું એ તમને સમજાવું. આ તો 0 જ રહેવાનું છે. આને હું આ બાજુ લાવું છું એટલે માઇનસ 0.46 થશે. છેદમાં હું 0.0295 ને માઇનસ એ લઈ જ જાઉં છું એટલે અહીંયા ખાલી આપણા માટે log k રહેશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આનો જવાબ જે આવશે આપણા માટે 0.46 ભાગ્યા 0.0295 એટલે 15.5932 આવશે. તો 15.5932 આવો જે જવાબ આવશે એ આપણા માટે આવશે. તમારે જોવે છે કે તો તમારે લોગને દૂર કરવો પડશે. લોગને દૂર કરવું હશે એટલે આપણે જોવો પડશે એન્ટી લોગ ઓફ 15.5932. 0.59 નું 3માં અને 2માં જોઈએ એટલે આપણા માટે લગભગ 39-24 જેવું આવે, બરાબર. એ આટલું આવતું હશે એટલે એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો અને અહીંયા જે આવે એ 10 ની ઉપર 15 ઘાતમાં આવે એટલે કે બરાબર આવો જવાબ આવશે. એટલે તમારા માટે જે જવાબ આવશે 3.92 ગુણ્યા 10 ની 15 જેવો જવાબ આવશે. જોઈએ આપણે આવો જવાબ આવે છે કે નહીં એમ. હા રહ્યો, બરાબર. અને તમારે આ રીતે દાખલો ગણવાનો થાય તો તમને આ રીતે દાખલો ગણતા આવડવું જોઈએ. હવે ત્યાંથી આપણે આગળ શીખવું છે એ જોઈએ. આ છે, જુઓ, Zn માંથી Zn પ્લસ 2 થાય, Cu પ્લસ 2 માંથી Cu થાય. E0 સેલ 1.10 વોલ્ટ આપે તો સંતુલન અચળાંક ગોતો. તો આપણા માટે દાખલો સહેલો જ છે. આવો જોઈએ. E સેલ બરાબર E0 સેલ 0.059 છેદમાં n. હવે સંતુલન અચળાંક એટલે log k આવશે. E0 સેલ આપણને આપી દીધો છે 1.10. સંતુલન અચળાંક હોય એટલે આ 0 હોય. 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર જે છે Zn માંથી Zn પ્લસ 2, Cu પ્લસ 2 માંથી Cu એટલે 2 આવશે. આ માઇનસ 1.10 થશે. આ 0.0295 આના છેદમાં આવશે.
અહીંયા આવશે log k, માઇનસ માઇનસ પ્લસ આવશે. આપણે 1.10 ભાગ્યા 0.0295 કરશું એટલે 37.2881 આવશે. તો આ 37.2881 આવશે જે log k બરાબર આવશે. અને આ જે log k બરાબર આવશે એમાં તમારે હવે જે હોય છે એ k જોઈએ છે, બરાબર. તો હવે જે મારે જોઈએ છે એ k જોવે છે. k જોવે છે એટલે તમારે આનો શું જોવો પડે? એન્ટી log ઓફ 37.2881. 0.28 નું 8માં ને 1માં જોઈએ તો આપણા માટે 1941 થાય ગુણ્યા 10⁻37 આવે. એક આંકડા પછી પોઈન્ટ આવશે. 0.28 નું 8માં ને 1માં જોઈએ, 0.28 નું 8માં ને 1માં તમે જુઓ 1941 આવે. એ જે આવે એમાં એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો અને આ જે હોય 10 ઉપર ઘાતમાં આવે. એટલે આપણા માટે જે જવાબ આવે 1.1941 ગુણ્યા 10⁻37 આવે. આ રહ્યો 10⁻37. એટલે આપણો જવાબ એ આવશે. હવે ત્યાંથી આગળ બીજા દાખલામાં જઈએ આપણે. જો બહુ સારો દાખલો છે, સહેલો પણ દાખલો છે, કાંઈ એવું અઘરું છે એવું નથી. જો ધ્યાન આપજો. Zn માંથી Zn પ્લસ 2, આ Zn માંથી Zn પ્લસ 2 1 મોલર. અહીંયા તમે જોશો Cu પ્લસ 2 1 મોલર. અને આ Cu સોલિડ, અહીંયા Zn સોલિડ હોય જેવું જ હોય. E0 સેલ આપણા માટે 1.10 કારણ કે આ ડેનિયલ કોષ જ છે. તો E0 સેલ આપણા માટે 1.10 વોલ્ટ થશે. આ કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે Zn પ્લસ 2 અને Cu પ્લસ 2 ની સાંદ્રતાનો ગુણોત્તર જણાવો. બરાબર. તો અહીંયા E સેલ, E0 સેલ સાંદ્રતાનો ગુણોત્તર છે એટલે આપણે સાંદ્રતા લખવી પડે. અને આમાં કે એવું લખ્યું નથી સંતુલન અચળાંક, એટલે આપણે આનો જવાબ લાવવાનો છે, બેની સાંદ્રતાનો ગુણોત્તર લાવવાનો. કોષ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય છોકરાઓ ત્યારે E સેલની કિંમત 0 થશે. આ આપણા માટે 1.10 આવશે. સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે 0 લેવાય, સંતુલન થઈ ગયું એટલે. છેદમાં 2 આવશે. log Zn પ્લસ 2 ના છેદમાં Cu પ્લસ 2 આપણે જોઈએ છે. હું 1.10 લખીશ, આ બાજુ જશે એટલે માઇનસ થશે. 0.059 લખીશ, સોરી 2 વડે ભાગીશ એટલે હું 0.0295 લખીશ. અને log હું લખીશ Zn પ્લસ 2 ના છેદમાં Cu પ્લસ 2. આનો ભાગાકાર હમણાં જ આપણે જોયો છે 37.2881 થશે. તમને બરોબર દેખાય એટલે આપણે જવા દઈએ. 37.2881 થશે. હવે આપણા માટે જે જવાબ છે એ આવી રીતે છે. log Zn પ્લસ 2 ના છેદમાં અહીંયા Cu પ્લસ 2 છે. લોગને કાઢી નાખો એટલે આપણે એન્ટીલોગ જોવાય અથવા તો આને 10 ની ઉપરના ઘાતાંકમાં લઈ જવાય એટલે 37.2881 થશે. Zn પ્લસ 2 ની છેદમાં કોપર પ્લસ 2 કરશો, જવાબ આવશે 37.10 ની ઉપર 37.2881 ઘાત આવશે. જુઓ તમે 37.3 લખ્યું છે તો આપણે 28 એટલે 81 એટલે બે વધી જ જાય ને આના કરતાં, એટલે 10 ની ઉપર 37.3 આવશે. તો આપણો જવાબ આ રીતે થશે. આ આપણને આવડવું જોઈએ. ત્યાંથી આપણે આગળ દાખલામાં જોઈએ. આ દાખલો સહેલો જ છે. 25 સેલ્સિયસ તાપમાને 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, એટલે આપણા માટે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલે n બરાબર 1 છે. એવા કોષ માટે E0 સેલ છે એની કિંમત 0.591 છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો. બરાબર. E સેલ, E0 સેલ 0.059 ના છેદમાં n log
એનોડના છેદમાં શું આવશે? કેથોડ. પણ આપણે સંતુલન અચળાંક ગણવો છે એટલે આપણા માટે શું આવશે? અહીંયા કે આવશે. તો આપણા માટે અહીંયા જવાબ શું આવશે? આપણા માટે કે આવશે. ઈ સેલ હશે 0 થશે, આ 0.591 થશે, 0.59 છેદમાં અહીંયા 1 થશે, આ log k થશે, આ 0.591 થશે છેદમાં 0.059 થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, આ log k થશે. તમે જોઈ શકો છો 591 છેદમાં હું 1000 લખી શકું, આ 59 છેદમાં 1000 લખી શકું, આ ઉડી જશે. આને આમ ગણો તો 10 ઉપર આવશે એટલે આપણા માટે 10 આવશે. પણ મારે શું કરવું હોય તમને નડે નહીં એટલે જવા દઈએ. આ log k તમારે આ લોગને કાઢી નાખવો હોય તો 10 ની ઉપર 10 ઘાત આવશે એટલે k બરાબર અહીંયા શું આવશે? 10 ની ઉપર 10 ઘાત આવશે. આપણા માટે જવાબ આવશે 10 ની ઉપર 10 ઘાત. બરાબર છે. એન્ટી લોગ કાઢી નાખો એટલે લોગ કાઢી નાખો એટલે ત્યાં 10 ના ઘાતાંકમાં આવે એટલે 10 ની ઉપર 10 ઘાત થશે. હવે ત્યાંથી આગળ આ દાખલો પણ આપણા માટે સાવ સહેલો જ છે. તમે જોઈ શકો Zn માંથી Zn+2 પર તમારે આ બધા વેરાયટીવાળા દાખલા છે. આ જે કંઈ પણ દાખલા આપણે ગણીએ છીએ બધા વેરાયટીવાળા છે ને બધા પૂછાઈ ગયેલા હોય એવા દાખલા છે. આમાં લખેલું નથી પણ બધા પૂછાઈ ગયેલા હોય એવા જ દાખલા છે. બરાબર. પરીક્ષામાં Zn માંથી Zn+2 0.01 મોલર Fe+2 25 સેલ્સિયસ તાપમાને ઈ સેલ 0.2905 વોલ્ટ. સંતુલન અચળાંક ગોતો. હવે જોઈએ આપણે આમાં થોડો પ્રશ્ન થાય. ઈ સેલ કારણ કે સંતુલન અચળાંક કીધું એટલે આપણે ઈ સેલને શું કરવું પડે? 0 લેવો પડે. એટલે આપણે એ દાખલાની રકમ છે એમાં થોડા ફેરફાર હોય કે ન હોય આપણે છે જ જોઈ લઈએ. કારણ કે ઈ સેલની કિંમત તો એમાં શું લેવી પડે? આપણે 0 લેવી પડે. બરાબર. કારણ કે ઈ 0 સેલ કીધું છે એટલે આપણે ઈ સેલની કિંમત તો આપણે 0 લેવી પડે. ઈ સેલની કિંમત 0 લઈએ તો જ જવાબ આવે, નહીંતર આવે નહીં. બરાબર. તો જો આ દાખલો છે એની અંદર આપણે દાખલો છે એ ગણતા જઈએ. હું તમને સમજાવતો જાઉં. બરાબર. પહેલાં આપણે શું કરશું? E0 સેલ ગોતશું. એ નથી આપ્યો એટલે આના પરથી E0 સેલ ગોતશું. પછી E સેલની કિંમત 0 લઈને સંતુલન અચળાંક ગોતશું. ફરી વાર કહું છું, ધ્યાન આપજો. સંતુલન અચળાંક ગોતવું હોય તો આપણે E સેલને 0 લેવો પડે. આપણે શું કરશું? આ E સેલની કિંમત આપી છે એના પરથી આપણે પહેલાં E0 સેલ ગોતશું અને એની કિંમત મૂકીને E સેલને 0 લેશું ત્યારે આપણને સંતુલન અચળાંક મળશે. log Zn+2 ના છેદમાં Fe+2 E0 સેલ આપણે ગોતવો છે. આ આપણને આપ્યો છે 0.2905 એટલે રકમ તો મને લાગે બરોબર છે, છતાંય આપણે જોશું. 10-2 10-3 જો બાયના વીજભાર હરખા છે એટલે આપણે કોઈને કોઈ વડે ગુણવાનું આવતું નથી. હવે E0 સેલ નામ રાખીએ. આના બાજુ લાવું છું n 0.059 0.0295 થશે. આ બાજુ આવશે 0.0295 log આ ઉપર આવશે એટલે 10-2 10 ની ઉપર 3 એટલે 10 ની 1 ઘાત એટલે 10 ની log 10 ની કિંમત 1. આ બેનો ટોટલ સરવાળો કરો 0.2905 0.0935 5 ને 5 10 નું મીંડું ઉધી પડી 1 એટલે 10 નું મીંડું ઉધી પડી 1 10 ને 2 12 નો બગડો ઉધી પડી 1 એટલે 0.32 છે એ તમારા માટે E0 સેલ આવ્યું.
હવે પાછું એનું એ સૂત્ર જ વાપરવાનું, ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ 0.059/n. હવે આવશે log કે. હવે log કે મૂકીએ એટલે આ 0 કરવાનો, આ 0.32 કરવાના, આ 0.059/2 કરવાના, અહીંયા log કે કરવાનો. આ ભાગને હું આ બાજુ લઈ જાઉં છું એટલે 0.32 0.0295 log કે. log કે ને હું આમ નામ રાખી રહ્યો છું 0.32/0.0295 કરવાનું, અને કે આને કાઢી નાખશો એટલે આ 10 ની ઉપર ઘાત આવશે એટલે 0.32/0.0295 આવો જવાબ આવે છે. એ તમે જોઈ લો, 10 ની ઉપર 0.32/0.0295 આવી ગયા જવાબ. તો આ બધા ટાઈપના દાખલા છે એ આપણને આવડવા જોઈએ. તો આ આપણને આ રીતે આવડવું જોઈએ. હવે પહેલાં આપણે શું કર્યું કે આપણે ઈ સેલ તો 0 જ લેવો પડે, પહેલાં ઈ 0 સેલ ગોઈતો આના પરથી, ને ઈ 0 સેલ ગોઈતા પછી આપણે ઈ 0 સેલની કિંમત છે એ અહીંયા મૂકી દીધી, અને સંતુલન ચલાંક હોય એટલે ઈ સેલ 0 લેવો જ પડે. એટલે આપણે શું કર્યું કે આ ઈ સેલ છે અને આપણે શું લઈ લીધું, 0 લઈ લીધું, બરાબર. અને પછી આપણે દાખલો સંતુલન ચલાંક હોય એટલે ઈ સેલ 0 થઈ જ જશે, બરાબર. તો આપણે આ દાખલા છે એ જોયા. હવે જુઓ એના પછી છે આમાં ઈ સેલની કિંમત કેટલી થાય. જો PTH2 KOH છે, PTH2H પ્લસ છે, તો ઈ સેલ જોવે છે આપણે. તો જોઈ લઈએ આપણે ઈ સેલ, ઈ 0 સેલ 0.059/n log KOH માં રહેલા H પ્લસની સાંદ્રતા HCl માં રહેલા H પ્લસની સાંદ્રતા આવી રીતે આવે. હવે અહીંયા PTH2H પ્લસ હોય હાઇડ્રોજન માટે, PTH2H પ્લસ હોય હાઇડ્રોજન માટે, એટલે આ તો આપણા માટે 0 જ આવશે. ઈ સેલ આપ્યો છે આપણને, નથી આપ્યો, આપણે ઈ સેલ જોવે છે. આ 0.059 અહીંયા PTH2H પ્લસ H પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, PTH2H પ્લસ H પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. log કે હવે આપણા માટે આવું સૂત્ર છે KW આયનીય ગુણાકાર H પ્લસ ઇન્ટુ શું આવશે, OH માઇનસ, H પ્લસ ઇન્ટુ OH માઇનસ આવશે. તો આપણી માટે OH માઇનસની સાંદ્રતા છે, તો અહીંયા આપણે H પ્લસની સાંદ્રતા ગોતવી હોય તો અહીંયા H પ્લસ લખાય, KW ના છેદમાં OH માઇનસ લખશું. KW જે છે એ આપણા માટે 10⁻14 છે, અને OH માઇનસ છે એ આપણા માટે 10⁻2 છે. તો અહીંયા આવશે આપણા માટે 10⁻12 આવશે. એટલે KW જે છે, એટલે આપણે KW છે એ ગોતવો હોય તો આવો જ ભાગ આપણે ઉપયોગ કરવો પડે, કારણ કે તો જ મેળ પડે. કારણ કે KW ની કિંમત 10⁻14 લેવી પડે અને H પ્લસની સાંદ્રતા કરવી પડે તો આપણને H પ્લસ મળે, કારણ કે આપણે તો ઈ સેલ ગોતવાનો છે. એટલે આપણે અહીંયા 1 લખશું, આ 10⁻12 લખશું, આ 10⁻2 લખશું. એટલે અહીંયા આવશે 0.059, આ ઉપર આવશે એટલે 10⁻10 થશે, 0.059, આ -10 આગળ આવશે, અને log 10, log 10 ની કિંમત 1 થશે. તમને બધાને ખબર જ હોવું જોઈએ, log 1 એટલે 0 થાય, log 0 એટલે 1 થાય, અને log 10 આધાર 10 એટલે 1 થશે. હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 0. આની અને ગુણાશે એટલે 0.59 થઈ જશે, એટલે 0.59 વોલ્ટ આપણો જવાબ આવશે. થઈ ગયું, 10 આરે ગુણો એટલે 1 પોઈન્ટ ખસી જશે, એટલે 0.59 જવાબ આવશે. તો આ આપણા માટે દાખલો થયો. તો છોકરાઓ આટલા દાખલા છે એ તમને આવડવા જોઈએ. આ બધા જ દાખલાઓ તમારે શું કરવું જોઈએ, આ બધું 2 વાર જોવું જોઈએ. જેટલા લેક્ચર હમણાં આવે છે એ બધા 2 વાર જોવા જોઈએ. એનું કારણ કે 2 વાર જોશો ત્યારે તમને ખબર પડશે કે દાખલો ખરેખર આમ થાય, અને એની પ્રેક્ટિસ કરવી પડે રકમ જોઈને તો આવડે, બરાબર.
તો હું તમને આની PDF મોકલીશ દાખલાની, એટલે તમને વધારે ખબર પડશે. ઓકે, તો આટલું કરજો. અહીંથી આપણે આગળ થિયરીમાં જઈએ.